કરો તો બીજા શું શોધ બનાવરા ફોલોવર એટલે રેસ કરવાની જ નહીં. રેસ કરવાની એમ ના ચાલે ને કરવાની છે. કરવાની રેસ કરવાનું. તો હપ્તાનું સેટિંગ ના થાય તો એમ ના ચાલે તો તમે બધા બનાવરા હોય એમ ને ભેગા થઈને બનાવરા લોકો શું લે ફોલોવર ને એમ કહું. તમારા વાત અમે વિરોધ કરીને બેઠા અહીંયા ભારતમાલા ઉપર કયો જવાબદારી લેશે કયો? તે પણ એવું થતું થોડું ને ભારતમાલા જતા રહો રણમાં. તમારે એવું તો વાસણા વાળા રણમાં કરી નાખો. બીઓ શું લે તો વિડીયો બંધ કરો શું લે તમારે રેટિંગ ના તો વિડીયો એમ કે તમે બધા ભેગા થઈ એક મિનિટ એ ઉભા બધા મારી વાત સાંભળો. એક મિનિટ ચૂપ થઈ જાઓ પણ એક મિનિટ તો તમારે રેસ નથી લગાવવાની તો તમે વિડીયો હામાં બનાવરા હોય ચમ એમ કહું કે ચમ એમ કે કોણે કીધું તમને વિડીયો બનાવવાનું? ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ ગમે તે કરી હતી એટલે તમે એકબીજાની પરમિશન લીધેલી? એમ નહીં તો પછી પણ આ support ના કરે કે લાલ દિલ એમ નહીં. હેલો તો ના નહીં કોઈ. અલા બાબુડા બંધ થાન પેલા મને પૂછવા તો દે શું છે વાત ને. હું એમ કહું છું કે જીવન ઠાકોરે તને કીધેલું છે કે ભાઈ વિડીયો મારો બનાવીને હું એ તારો હામો બનાવું? ના એમ થોડું કોઈ કીધું છે. તો તમે રેસ નહીં કરવાની તો વિડીયોમાં તો બોલો રહો કે કરવાની રેસ. તમારા વાદે તમે વિરોધ કરીને બેઠા. રેસ તો કરશે પણ ક્યાંક બીજી જગ્યાએ કરશે. હા તો એમ કે ને તો પેલા ના પાડે છે. કોમ્પ્રેસમાં લેજે એટલે ભારતમાલા એ ના થાય એટલે ભારતમાલા એ તો ભારતમાં તો ના થાય ને તારીખે ચેન્જ કરવી પડે ભાઈ. પબ્લિક આવે 300-400 છપરી લોકો આવી જાય સેકન્ડ એને R15 લઈ લઈને. મેન વસ્તુ તો એ છે કે બાઇક એક હાથે ગાડી આવવાની છે હોય તો છપરી સમાજ ભેગી થાય આખી એમ કે બનાસકાંઠાની તો મળે શેમાં આવે બધાને. એટલે પણ અમે તો બાઇક ના વિડીયો નાખે છે કોઈ દાડો. અમે તો અમારું કન્ટેન્ટ અલગ છે આખું. અમે કોઈ બાઇક અમારું બતાવતા નહીં કે ભાઈ અમારી જોડે આ બાઇક છે. આ તો તમે બધાને વિડીયો બનાવ્યા એટલે અમે પોસ્ટ કરી કે ભાઈ અમે આને સીધે વાંધવા નહીં રહ્યા છું. પ્લસ કે અમારે તો ભાઈ છપરી છે ને કહેવાય ખબર જેની જોડે સેકન્ડ એને R15 હોય ને આખો દાડો બતાય કરતો હોય એને છપરી કહેવાય. અમે ચાર ભાઈ આખો દાડો બતાવ્યું. અમે ચાર આખો દાડો બતાવ્યું. હાલ તું કોમ્પ્રેસ લેજે પેલા ને. કોમ્પ્રેસ લે ને વિકાસ હા લે ઓલા કોમ્પ્રેસ લે ને એનો તો મારા કન નંબર છે. ઓર્ડર હે તારીખ ને બધું હે મારે કામ હે એટલે લે ને. એટલે નથી મારી જોડે નંબર હકીકત છે પણ મેં નહીં વાત કરી એ તમે કોકન લગાવ્યો તો નંબર તો મને નંબર આલજે હું વાત કરું. માર જોડે નંબર નહીં. માર જોડે ભાઈથી વાતે થતી નહીં. એક વખત પ્રકાશે વાત કરાઈ હતી. પ્રકાશે વાત કરાઈ હતી. બે વાત કરાઈ હતી. એક બીજા થ્રુ કરાઈ હતી. આવી રીતના કરાઈ હતી એની એલા જોડે ઓલિયા જોડે એવી રીતના. એ લોકોનો સામેથી ફોન આવ્યો તો અમે નતો કર્યો. બરોબર. સમાધાન માટે જો એ લોકો સમાધાન માટે એગ્રી. અને એ લોકો એમ કહેતા કે આપણે સમાધાન કરવું કે રેસ નહીં કરવું. એમને તો ચોખ્ખી ના જ છે. બરોબર. એને એવું કીધું હતું. પછી બીજું કે મેં કીધું તું મારા સામે રેસ લગાવવાનું. આપણો મારી વાત મેં કીધું મારા સામે આવી જો ને તો ઈ કે એમાં તો કે વિક્રમ સોલંકી જોડે રેસ કરવાની કે વિક્રમ સોલંકી ને તેને બાઇક લઈ લેવાનું કહી દીધું અને વત્તા બીજી વાત 25,000 નો હીરો ખર્ચો કરાઈને આવ્યો કે હું હારત ભૂડા અમારી આબરૂ જાય મારો હા બાબુ ઠાકોરે 25,000 નો ખર્ચો કરાયો મોડિફાઈ કરાયો ખુદ એક પ્લાટા ભેગા ખાલી બધાને ભારતમાળાના કરનાળામાં બાપુ અહીંયા ભેગા હતા. શું કીધું વિકાસ ને બોલે ટોડા ને એક પાટા ભેગા ખાલી ભારતમાળાના કરનાળા. તમને કોને ફોન કર્યો વિડીયો કોલ? કેનો? તમને ખરું હતા તમે દોતી વાળા ખરું. આમ ને વિચાર રેસ નું શું કરવાનું તો તારે ઈ કે છે રેસ નું શું કરવાનું તારા સપોર્ટમાં અમે બધા બેઠા હા. રેસમાં આમાં એવું છે કે મેન વસ્તુ એ કે રેસમાં તો આપડે ઓલે સૂર્યો જ કરવાનો હતો પણ હવે એમ કીધું તું એને મને કે બાઈક કે આપડે બે કે આખા એમ કે બાકીના કે બીજા સામે કે મુનાવેલું કરું. મને એ જ કીધું કે મારે વિક્રમ સોલંકી હારે રેસ લગાવી બીજા હારે નહીં લગાવી. બીજા કે વચમાં કે કોઈ ના મારું બાઈક તો મેં એમ કે છૂટું કરાવી નાખ્યું પૂરું 175 સડેરું એને કે આવી જા તાર કેમ તમે છે મેં છૂટું કરાવી નાખ્યું આજ. તાર લિમિટર મારેલ હતું એમાં લિમિટર ઘટાયું અને જે કંપનીનું જ છે બધું આપણે મોડિફાઈ નહીં કરાયું છે જ. લિમિટર ખાલી મેં ઘટાયું છે. લિમિટર તો કાઢવું જ નહીં મારે કંપનીનું લિમિટર હતું. પ્રકાશભાઈ આ ખોટા વિડીયો નાખવાનો મતલબ નહીં તો પછી ઇન્સ્ટામાં એમ કહું તો પછી વિડીયો બનાવીને પોસ્ટ કરી દો. વિડીયો બનાવીને પોસ્ટ કરી દો કે ભાઈ રેસ કરી છે રદ ને ભાઈ ભારતમાં રોડ ઉપર કોઈને પરમિશન ના મળે
આ બાઇક ચલાવવાની. અને અહીંયા આખો છપરી સમાજ ભેગો થાય, રોડ બ્લોક થઈ જાય ને પોલીસ વાળા બધાના બાઇક લઈ જાય. વારે ઘડીએ છત્રી સમાજ કે એટલે છત્રી સમાજ આવે કોણ? છપરી સમાજમાં ચોરો KTM ને R15 વાળા છપરી સમાજમાં આવે. છપરી સમાજની વાત નહીં, છપરી એટલે અલગ આવે, કઈ ઓલા ના આવે. છપરીની દુનિયા જ અલગ હોય. હું કહું ને લીટી જેવા પગ હોય, લીટી જેવા બાઇક હોય. એ છપરી મને વધારે ખબર પડે બનતો હવે લીટી જેવા બાલ હોય. આ કે પેલા તો પેલા મોરિયા કટ નતા કીધા ને વિડીયો આપણે મારો કેવા મોરિયા કટ કે એની મુકલ પાછળથી લોબા હોય સાઈડમાં ટોલ કરે મોરિયા કટ કહેવાય. શું કહેવાય? એ છપરી કહેવાય. પછી બાઇક વારંવાર બતાવો તમે મારું બાઇક કોમ ને તેમ ને એને છપરી કહેવાય. એને છપરી કહેવાય. કોઈ દાડો જિંદગીમાં લાંબી ટ્રીપે ના કરી હોય હરખે કે ભાઈ હું ભાઈ કે હું કે રાઈડર હું કે પણ ભાઈ કૃષ્ણનો રાઈડર. ઓલો ખબર છે કે આપણે ચીતા હારે હિતાન ઘરે વાત કરી હતી ખબર વિડીયો કોલમાં? કના હારે? તમને ખબર રાઈ ઓલા ચીતા હારે. ઓય એને માણસો કહેવાય. ઈ મારો બેટો ઈ કેવો દમ બહુ જો છો. એની પ્રોફાઇલ ચેક કરી ઈ છે ભાઈ. ઓ ભાઈ મારે 10 મિનિટ નું રેકોર્ડિંગ થઈ ગયું. પણ કહેતો હતો સીધો કે મેસેજ કરીશ કે બંધાન તું વિકા બોલ તું રેકોર્ડિંગ કરું છું યુટ્યુબ નું. એટલે હા તો મારા કરતા મય નંબર હે તારીખ હે એટલે એસએલ બાબુલા રેકોર્ડિંગ બંધ કરી દો ને હવે પ્રકાશ મારી વાત સાંભળો. પ્રકાશ તમે મારી વાત સાંભળો. જીવન ઠાકોર નો ફોન આવ્યો તમારામાં, પછી તમે મને કોન્ફરન્સ માં લીધો. હીરો શું કહેતો હતો? તમે સાચું કહેજો તમારા મમ્મી ની સોગંદ. વિકાસ શું ખબર હે? પેલી તો વાત એની આગલા દાડા સમાધાન ની કરી હતી. મેં તમને વાતે કરી હતી કે સમાધાન માટે હું રેડી. બરોબર. હવે સમાધાન માટે તમે બધી આખી ટીમ આપડી તમારી તૈયાર નહીં. ના પ્રકાશ તમે સાચું કહેજો. હેલો તમે મારી વાત સાંભળો. તમે સાચું કહેજો. એનો રેસ લગાવવાનો ઈરાદો છે ખાલી વ્યૂઝ લેવાનો ઈરાદો? તમે સાચું કહેજો. એનો તો વ્યૂઝ લેવાનો ઈરાદો છે, રેસ લેવાનો બિલકુલ ઈરાદો નહીં. પણ એની શું કીધું ખબર છે? એટલા સુધી કીધું કે વિકો બાઇક માં આવી છે. પછી મેં એમ કીધું મારા સામે આવી ગયું. મેં એમ કીધું હું તો વિચારે રેસ લગાવીશ કે. પછી મેં કીધું કે સારું આપણે ખાલી નોર્મલ રેસ લગાવીશું. મારી વાત સાંભળો. અમાર બેન આ રેકોર્ડિંગ માં નાખવાનું નારું આ બધું. પણ રેકોર્ડિંગ શું કરવું પડે? શું રેકોર્ડિંગ માં નાખવું પડે? પર્સનલ ચર્ચા કરો ને બધાય. એ બાબુલાલ રેકોર્ડિંગ ની વાત જ જવા દો ભાઈ. રેકોર્ડિંગ વાયરલ કરવા નહીં, ખાલી પર્સનલ વાત કરો. હું તને કે એના હારે તમારે શું વાત થઈ? બાબુલાલ આના કરતા તો પ્રશ્ન ચર્ચા છે. રેડી? ના એ પ્રશ્ન ચર્ચા નહીં. ઓલે આગળ 10 મિનિટ નાખી કશું કઈ નાખવાનું નહીં. હું નાખી દેવાનો. ના ખાઈ લે. તમે બોલો. વિક્રમલાલ વપરાની શું કીધું ખબર છે કે વિક્રમલાલ આગળ આપણે ચેલેન્જ કરવા માટે રેડી પણ વિક્રમ સિવાય બીજું કોઈ હોવું ના. બીજું કોઈ નહીં કે મને ના પાડે કે મને આ બધામાં ઇન્ટરેસ્ટ જ નહીં. છેક થી કે મેં મારો ચોય કે વિડીયો પાડ્યો રેસ નો. કોણ છે? જીવન ઠાકોર. હવે વિક્રમલાલ મારી વાત મારું બાઇક કાઢવા માટે તૈયાર છું. વિકો એની બાઇક કાઢી દે એટલા સુધી કીધું મને. પછી મેં પૂછ્યું તું પ્રકાશ મારું મેં પૂછ્યું તું આપણે બરાબર લગાવવા રેસ તો એ શું કહેતો હતો ભાઈ? ખરું. ના શું કહેવું નહીં કે હે હું કોન્ટ્રોવર્સી કે પડતો જ નહીં કે હાથી પણ છે ના પડતો ક્યાં કે વળે કરો. અને નહોતા અમિતા કે વિડીયો ની અંદર એવું બોલ્યા સાથે અને મોજ રેસ કરી સારા અમે નહીં. હવે ઉપાડો લેવડાવો ખબર પણ ત્યાં હવે ઉપાડો લીધો છે તો પૂરું કર. અને એમ કે એક વખત હરાઈને બતાવી દે. પછી અમે તો હરાવાના જ છે. અમારા સામે તો એનું કઈ આવવાનું નહીં. અને R15 નું ગમે એવું મોડી કરાવે છે. પણ તારી વાત કરો કે તારા R15 જીતશે કે હારશે? એટલે શું રીતે સારી એમ કે માર જોડે બાઇક રહ્યું એના સામે તો એનું R15 દેખાવાનું જ નહીં. બરોબર. પણ એમ કે તારા સામે જીતશે કે હારશે એમ કહું. તને કેવું લાગે? એ તો કહેવાનો મતલબ કે આમાં એવું છે કે આમાં જો આપણે એટલો કંટ્રોલિંગ બારી ડ્રાઇવિંગ ના કરી શકે. કંટ્રોલિંગ ના થાય. હું તો કરી નાખું આરામથી. હું તો ખાલી વિડીયો બનાવું 150 તો ખાલી એક હાથે વિડીયો જ બનાવું. ના આપડે એટલું કંટ્રોલિંગ ના થાય. 140 જાય ને 138 40 જાય ને મારાથી કંટ્રોલિંગ નથી રહેતું. જો એને હું બે રીતે હરાઈ કરીશ મારા બાઇક થી. બરોબર. એક કે ભાઈ 1 મિનિટ સુધી બાઇક ચલાવવાનું કનું આગળ જાય એમાં આપણું પિકઅપ તરત લઈ લેશે. અને 5 કિલોમીટર ની રેસ લગાવશે ને તો આપણું 150 ઉપર પછી એમ કે એટલી પિકઅપ લે ને તરત 170 175 થઈ જાય. ગેર કેટલા આવે તારે?
બધા નોર્મલ. તારે 6 આવે, મારે 6 આવે. ફરક એટલો છે, તમારે 155 સીસી નું, મારે 200 સીસી નું. તારે છે ને, તારે ઓલો જીટીઓ એમ કહેતો હતો, જીટીઓ કે 172 જાય રહ્યું કે લિમિટર આખો ફૂલ ઓલું જાય. અલા અત્યારે 162-63 અમે કર્યું. મેં કીધું આ હજુ બરોબર નહીં, હજુ 1-2 બોલ્ટ ખોલી દો. તો 2 આંટા અમે ફેરવ્યા તો પાછું એમ કે 170 ઉપર થઈ ગયું. મેં કીધું હવે રહેવા દો, હવે ભાઈ વધારે મારે નહીં કરવું. મારું એટલું કઈ કશું નહીં, કંપની એમને એમ કશું બીજું કોઈ મોડિફાઈડ નહીં, સાયલેન્સર નહીં બદલાયું, ચક્કર નહીં બદલાય, ચેન્જ ચક્કર જો એ બધું બદલાવે તો ચાય પોકે. અમારા માર્કેટની એક શોરૂમમાં છે ને, ઈએમ કહેતા હતા કે એસએમ વાળો કે બાઇક છે ને કે 200 કે કંપનીએ સીસી આલી છે ને કે ઈ બાઇક ને કે તમે 200 સુધી છે ગમે તે કે હાંકી શકો કે બાકી કે આ R15 કે 155 છે કે 155 સીસી છે એટલે એનું પિસ્ટન એવડું આવે. 155 ઉપર જાય તો એન્જિન ફેલ થઈ જાય પહેલી વાત તો. 155 એનો કે પિસ્ટન કે મોટો આવે જ નહીં કે. અને બીજું કે આજે RS રહ્યું ને એને કશું મેં કરાયું નહીં, નથી સાયલેન્સર બદલાયું, નથી ફિલ્ટર બદલાયું, નથી ચેન ચેકર બદલાયા, તો એમ કે એને આરામથી હરાવશે. એ ભલે ગમે એવું મોડિફાઈ કરાઈને આવતું. મોડિફાઈ કે કાઈ ના થાય, મોડિફાઈ કરાવવાથી હા ઘણો ફેર પડે. જો ફિલ્ટર બદલાવાનું, સાયલેન્સર બદલાવાનું, જાળે કાઢી નાખવાની સાયલેન્સર ની, પછી ટ્યુન કરાવી નાખવાનું, લિમિટર ઘટાડી નાખવાનું, આ બધી વસ્તુ થઈ જાય એટલે મારવામાં તો લિમિટર આવતું જ નહીં. લિમિટર નહીં આવતું પણ બીજું આવે ને, ટ્યુન કરાવી નાખવાનું, સાયલેન્સર બદલાવાનું, ફિલ્ટર બદલાવાનું, પછી ચેન ચેકર પેલા નાના નાખવાના, તો એમ કે બધા દોડે. પણ ના પાડે ને મને તો કે આપણે ખાલી કે મેં તો બધું નોર્મલ લગાવશું. મને કે સારું ઈ તને હરાઈને જતો રહે, અમારે કોઈ નહીં લીધું છે આમ આપણે આટલું કાઢે. જીવનકન જે બાઇક રહ્યું ને એ 147 જાય છે મને ખબર હે. અને ઓલે રેસ કરેલ હે આપણે જીટીએ ને ઓલા આપણે બીજો ભાઈ ને શું નામ અમારા ભેગો હતો, એને 2-3 વાર રેસ કર્યો હતો એના, એને 147 જાય છે જીવન ને બાઈક. ઈ એનાથી તો અમે તો બીએત જ નહીં, અમે તો તારી વાત કરવાના કે તારું બાઈક એના સામે ટક્કર ચાલી શકશે. બાઈક તો અડે ને, R1 તો પતા ઈ નહીં જડે, ઈ નહીં ના હોય ફેર પડે યાર, એમ કે મોડિફાઈ કરાવે એમાં ફેર પડે. વધારે વિકાસ કેટલું હેડે? 5-10 નો ફેર પડે. કેટલું? 150. 150 કશું નહીં આવે મુકુરો. એને 150 ઉપર જાય. 160 છે. 168 R1 B4 168 કોણ છે આડે? ના હેડે ના હેડે. મેં ચલાવ્યું હોય ભાઈ, જોયું હોય. તમારે 150 ઉપર થાય છે મોડ. સિલ્વર એમ આવે ને એમ 165 થાય છે. વિકા હું શું કહું, તારે રેસ લગાવવાની છે ને ફાઇનલ? તારે રેસ લગાવવાની છે ને ફાઇનલ? લગાવવાની બરોબર. તો બાઇક વાળું શું કરવું છે, બાઇક લેવે જ નહીં રાખવી તો તારું બાઇક એમ કે થોડું હરખું કરાવી દે આપણે. એ તો પૂછી લે. અને અમારા સામે તો એ ના જ પાડે, અમારા સામે તો એમ જ કહે કે ભાઈ ના બાઇક ની શરત એમને લગાવ્યું હોય તો કેજો. એમ કે એ મેં એને કીધું, મેં કીધું આપણે નોર્મલ રેસ લગાવશું, તો એ કે સારું તો એમ કરશે. પણ કે વિકા સામે કે હું રેસ લગાવીશ, બીજા કોઈ સામે નહીં કે ઈ એમ કે. નથી પણ આપણે એટલે આમાં બે વાત થઈ કે આજે અમે ભેગા જ હતા. શું કહેતો હતો? અમે પેલા જીગો રેશન ને બધા ભેગા જ હતા. શું કહેતા હતા એ? કશું કઈ નથી. જીગો રેશન ને કેમ કહેતા કે જેટલા બાઇક અહીંયા ભારતમાં રાખે એટલે બધા કે ખાસી એટલે ભારતમાં ક્યાં જવું છે ને આપણે કોઈને કેવું છે કે ભાઈ અમે કઈ જગ્યાએ આપણે પર્સનલ જગ્યાએ જતા રહે ગમે તે, અને એ તમે 2 જણા રેસ લગાવજો, અમારા સામે તો ના પાડે રહે ભાઈ. તો આપણે રેસ તો ભજન કરવાનું છે ને, ભજન કરો ને અમે તો તૈયાર છો, પણ ઈ તૈયાર થાય તો ને. ના ના તાર કરવાનો હોય ને કે મેં કીધું ને, પણ અમે તો તૈયાર હા, પણ ઈ ના પાડે હે કે હું તો વિકા સામે જ લગાવીશ. પણ એ તો એવું થાય એમને મેં કીધું બોલા તો ખાલી એમને કીધું હું આંકવા ના છે કીધું. તો ઠીક. મેં તો કીધું અમારે તો બાઇક માં ડ્રાઈવર બીજો આવશે કીધું. ના તારે ખુદ ને રહેવાનું, ડ્રાઈવર શું લે બદલવું પડે? ખુદ આપણે ના રહી શકતા પડે, આપણાથી કંટ્રોલિંગ મારાથી ના રહી. પણ મારી હે તો તારે રહેવું પડે. પૂરા કેવો માણસ હે તું? પણ આપણે એ વસ્તુ ના, અમાર તો એમ કે ભાઈ હેલ્મેટ ને મોજા કશું પહેરવું નહીં, એમને માલવું નહીં લો. આપણે બીયા તા નહીં. અમારે સુરે હળગાવ્યું એમ ને.
બોલ્યા તમે ને, બોલ્યા વિક્રમ તમે. હું તો ચોખ્ખું કહીશ કે એવું તમે ચોખોટ કરીને કીધું છે. પણ એમ ફરી ના જવાય, ફરી ના જવાય. આપણે શું લે પાછા પડે? આપણે જોડે હારા બાઈક છે તો આપણે શું લે પાછા પડે? આપણે પેલા રોકસ્ટાર નું કોઈ કરવું છે. મારું નામ દેજો. હે આપણે એમાં ધ્યાન નહીં આલો ને, આપણે આપણી ચર્ચા કરો. એમ કે હું શું કહું, હા પેલા રોકસ્ટાર નું કોઈ કરો ને દોડો એ લઈ એમને મેં દોડો છે. એ આપડી બળતરામ મરી જાય મેલોન છે. તમે નહીં સમજતા પ્રકાશજી. હલો ને આપણું નામ લઈને આપણું પ્રમોશન કરતા આપણે શું વાંધો? હા, બફર નું પ્રમોશન થઈ નહીં ખબર પડતી તમારી. વગર પૈસે પ્રમોશન થાય આમાં કરતા કરવા દેવાનું. આપણે કોઈ ટ્રેન્ડિંગ માં નેકરા નહીં માનતો કોઈ મારા વિડીયો ના બનાવે. હું તો તમારે તૈયાર નું કાલ પ્રમોશન કરેલું પડ્યું વાત હે. મારી વાત સાંભળો તમે. હવે કાલ તમારું પ્રમોશન હું કરી દેવાનો કરું દઉં હે. હા બોલ વિકા. જીવન શું કે ખબર છે? હા કે બાબુ ઠાકોર કે રેસ કરવાનું કે એનું પણ એ તો બાબુ ઠાકોર ને અલગ રેસ છે કે ભયા? ઈ બીજી રેસ ની વાત કરે. રેસ ની અલગ વાત કરું. ઈ અલગ રેસ છે કે ભાઈ? તમારો કન્ટેન્ટ કાલે મારી વાત સાંભળો. તમારે તૈયાર નું કન્ટેન્ટ બનેલું પડ્યું છે કાલે અપલોડ કરવાનું કાલે. અને મારે એવું કઈ હે નહીં કે ભાઈ રેસ ના નામે વેચલું. મારે એમને મેં વ્યૂઝ સારા આપે જ છે. બરોબર. માર તો જબર કન્ટેન્ટ વિકલ્પ તમે ભયા. ના એવું નહીં. મારે તો એમને મેં ઘણા વ્યૂઝ આવે છે. એનું નામ ના લઉં તો તારે તો ઓલરેડી આવતો જ તમને. આપડે એવું નહીં. પણ આપડે યાર એમ કે ગમે એમ તો યાર એમ કે આપડા બાજુનો માણસ હોય ને એમ કે એના સપોર્ટ માં બોલવું પડે. આપડે શું લે ઓલું કરે. અને ઈ રાઇડર હે, ખુદ ને રાઇડર કહેતા હોય એ બધા. લાંબી ટ્રીપ માં જતા નથી કોઈ એનો વિડીયો મેં જોયો 140 ઉપરનો. હવે એનું ઉડતું લેવું ને એવી રીતના લેવરાવ. બાયો વાળો સ્ક્રીનશોટ પાડે. ગુજરાત બાયો માં એવું લખ્યું કે ગુજરાત નંબર 1 રાઇડર એમ. એવું ચાલે છે. બાયો એટલે તાર બાયો તો તમે જુઓ જીવન નહીં મોબાઈલ વચ્ચે જોયેલા ચાલુ મોબાઈલ ચાલુ ફોન માં ઓગણી નેટ કરજે મારો. મારો નેટ પતી ગયો. કેશવલાલ એને બાયો એવું લખ્યું છે કે ગુજરાત નો નંબર 1 રાઇડર એમ. શીખર લે. મેં તો એને પૂછવા ભાવે નહીં કે એનું બાઈક એને ચાલ્યું. આ તો એક વખત રૂબરૂ મળ્યા હતા ભાઈ ઈ ટાઈમ મને. એટલે આ તો ભૂખી છે, ટેટો છે મારો હારો. 1 લાખ ગળો પડી દેવો માણસ છે. તમને એક વસ્તુ કહું પ્રકાશ. ઈ પાછો છે હાવ ભોળો. એટલે ગુડ માણસ છે. હા ગુડ હાવ ભોળો છે. તો તમારે શું કરવું છે ઈ કહો ને. તો પછી તમારે એના સામે લડવાનું છે કે પછી તમારે સમાધાન કરવાનું છે કે તમે કોઈ મમ્મી તો હેડો. બધા તમારા ને છે. તમે કોઈ એમ કરશો. વિક્રમલાલ મારે પાસે તમે નહીં પહોંચી વળો. સમાજ લેવલ નો વિડીયો બે મળે છે એટલે ઓટોમેટિક બે આવી રહ્યો. મને બધું આવડે છે. જો ભાઈ ઇતિહાસ ગવાહ છે. મારી વાત સાંભળો. ઇતિહાસ ગવાહ છે કે આપણે જેને નામ લીધા ને પછી આપણે એનું નામ લેવાનું બંધ કરે એટલે ઓટોમેટિક બેસી જ જાય છે. ગમે તેવડો હોય હસ્તી. પણ એને એમ કે કોઈ એને ઓળખતું નહીં કે આ કોણ. એની યાર હોતું જ થાય. આપણે કોઈના વિરોધમાં સપોર્ટમાં ગમે એના સપોર્ટમાં થાય ને પછી અહીંયાથી ખહી જાય અથવા વિરોધમાં જઈ ખહી જાય તો પછી એને આરે હોતું જ થાય. ખરું. આપડે વિકા સારું તો તું કઈક નક્કી કરી લે જીવાય ભાઈ. અને પછી અમને કહેજે. અમે તો તૈયાર જ છે અમારી રીતે. તારે નક્કી કરવાનું છે કે તારે શું કરવું. તમારો કન્ટેન્ટ હું તો પોકેલો જ પડ્યો. હું જીવન ઠાકોર નહીં જીતવા દઉં. હું તૈયાર હું પણ ઈ મારા અમે નહીં લગાવવા માંગતો. કાલ તો કાલે બોલ્યો છે કે તીતર બોલે ટોડા મને એની માના એક પાટા ભેળા કાલ દી ભારત માના કરનાળામાં. એમ નહીં વાત. એટલે વિકાને કહે કે ઈ કે હું વિકા સામે જ લગાવી. વિકાન માં હેઠો જ હવે. બાબુલાલ હું છું. એ બાબુલાલ છેલ્લે શું બોલ્યો ખબર છે? રેસ ના કરી લે પકવાન બાબુ પડશે. જો રેસ ના કરીશ ને તો તેતર બોલે ટોડા ને એક પાટું બોલે કાલ દઈશ ભારત માળા ના કરનાળા. ચાલે રેડી. વિકા જીવાય નક્કી કરી લે તું. વાતો નહીં થશે. મારા મોબાઈલ રિચાર્જ કરો જીઓ.